છેલ્લા 1984 થી મધ્યાહન ભોજન યોજના અમલમાં છે। ખાસ કરીને વિધવા ત્યક્તા બહેનો મુખ્યત્વે આ યોજનાની અંદર કામ કરે છે। સંચાલક, રસોઈયા અને મદદનીશ 3 કેટેગરીના કર્મચારીઓ આ યોજનામાં કામ કરે છે। હાલ સરકારશ્રી દ્વારા જે મધ્યાહન ભોજન યોજનાની અંદર ખાનગીકરણનું હથિયાર ઉગામ્યું છે, અમે તમામ ગુજરાતના તમામ મધ્યાહન ભોજન સંચાલકો આ ખાનગીકરણનો જડબે સલાક વિરોધ કરીએ છીએ અને અમારી સરકારશ્રીને નમ્ર અપીલ છે કે જે યોજના સરકારશ્રી દ્વારા અગાઉ ચાલતી એ રીતે ચાલે, તમામ પ્રકારના સેન્ટ્રલાઇઝ કિચનો અને ખાનગી સંસ્થાઓના યોજના સોંપવામાં ન આવે અને જો સરકાર આમ કરશે તો આ બાબતે ઓલ ગુજરાતના તમામ મધ્યાહન ભોજન કર્મચારીઓ જલદમાં જલદ આંદોલનો કરીશું અને તમામ સરકારોની મિટિંગમાં જે અમારો ઉપયોગ થાય છે એ તમામ સરકારની ચાહે સીએમની મિટિંગ હોય કે પીએમની મિટિંગ હોય એનો જડબે સલાક બહિષ્કાર કરશું।